ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજનો દિવસ થોડોક વધારે ખાસ હતો. સવારે ઉઠતા જ અમારા શિવરાજનું મૂડ થોડુંક અપસેટ હતું, તો નક્કી કર્યું કે આજે એને પ્લે ટાઈમ આપી દઈએ વધારે. સો આ જમ્પર હતું, મેં એમેઝોનમાંથી લીધું હતું અને એને ઓબ્ઝર્વેશન કરવું બહુ જ ગમે છે, કિક મારવી બહુ જ ગમે છે. સો લાઈક વિધાઉટ અ સેકન્ડ થોટ મેં આ પરચેસ કરી લીધું છે અને બહુ બધી સ્કિલ્સ એનાથી એને શીખવા મળે છે. તો લેટ્સ સી એ કેવી રીતે એન્જોય કરે છે. અને એને ઘણું બધું વસ્તુ પકડવી હોય છે, ઘણી બધી વસ્તુ જોવી હોય છે. તો આ એક એના માટે એવો ટોય છે જેનાથી એ ઇઝીલી 30 to 40 મિનિટ્સ આરામથી સ્પેન્ડ કરી શકે એમ છે. સો લેટ્સ સી. He is trying to observe each and every object which is near the jumper, and so I'm just trying to activate his observation skills. And even he likes a lot to kick his legs, so this is gonna be easier for him. And still he is looking on the music. He know how to play this one, but right now he just want to see over here. So this one I purchased separately from Home Bargain. Yeah. And this jumper, I'm gonna share the link if anyone want. It's superb. And sorry, I just speak in English. સુપર જમ્પર છે અને આનાથી એને ઘણી બધી સ્કિલ્સ ડેવલપ થાય છે. એને મ્યુઝિક પ્લે કરતા આવડે છે આવડું, બટ ધ થિંગ ઇઝ રાઇટ નાઉ એ થોડુંક ટેકો મારીને બેઠો છે. બાકી જો એને ટચ કરીને બેસે તો હી નો હાઉ ટુ પ્લે. અને આ બધા હેંગિંગ્સ છે, અહીંયા કાર્ડ્સ છે, લાઈક એન એડ્યુકેશનલ કાર્ડ્સ છે, કલર, શેપ ઓફ ફ્રૂટ્સ એન્ડ સમ ઓફ ધી આ ઓબ્જેક્ટ્સ. ત્યાં તીથર છે, દેખાય છે મે બી. આખું ફાર્મ થીમ પર છે જમ્પર. અને અમુક હવે સલાહ આપશે કે આવી રીતે ન બેસાડાય, નાના ને આ તે ફલાણું, બટ આઈ નો હાઉ વોટ ટુ ડુ. અને મજા આવે છે સમટાઈમ્સ. જ્યારે મારે ટમી ટાઈમ આપવું હોય છે ત્યારે બેટર હું સમજુ છું. યે શિવરાજ, શિવરાજ, હે બટુડા, હે દીકો. જો એ જોવે છે કે ભાઈ અહીંયા ઓબ્જેક્ટ કઈ લટકે છે, બટ અહીંયા કઈ લટકતું નથી. સો મારે ખ્યાલથી એને આ વાળું હું અહીંયા ફિટ કરાવી દઈશ. અને આ વાળું જે ઓબ્જેક્ટ છે ને, લાઈક આ ટ્રક જેવું છે, ફાર્મ થીમ પર છે. સો આ વાળું હું અહીંયા કરાવી દઈશ, ત્યાંથી બે જગ્યા હેંગિંગ જોઈ શકે. ગમે છે એને. સી મસ્ત જમ્પર છે. આ મેં એમેઝોન પરથી લીધું હતું. અને ઘણા બધા થીમેટિક છે, લાઈક ગર્લ્સ માટે ડિઝની વર્લ્ડ છે, પછી એક્વા થીમ છે, પછી ઘણા બધા થીમ્સ હતા, બટ આઈ લાઈક ધીસ મોસ્ટ. સો ટમી ટાઈમ જ્યારે પણ આપવાનું હોય છે ત્યારે હું આ પ્રિફર કરું છું. આના સિવાય એના પાસે બાઉન્સર પણ છે, પણ એ થોડુંક એને મજા નથી આવતી, બટ એને મજા આવે છે. ડિંગ 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 વિચારે છે કે લાઈક ડિંગ 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 ડિંગ. જો હું તમને બતાવું, ઘરે ટેકો મારીને નહીં બેસે, અગર અહીંયા ટેકો મારી દેશે તો હી નો હાઉ ટુ પ્લે, હે ને? સો સી અને કસરત પણ થાય છે. નીચે મેં ગોદડી પાથરી છે બિકોઝ એના લેગ્સ બહુ ટેપિંગ થાય છે, સો એને વાગે નહીં એટલે. અને હી ઇઝ એન્જોઈંગ. એવું નથી કે એ ભાઈ રડે છે. સાથે સાથે અહીંયા સાઇઝ માટે પણ છે, જેટલું તમારે હાઇટ કરવી હોય, મતલબ હાઇટ માટેનું છે, સોરી નોટ સાઇઝ, હાઇટ માટેનું છે. સો એ તમે પણ કરી શકો છો. મેં થોડુંક ઊંચું રાખ્યું છે, ખાલી એના ટચ થાય ને જેનાથી એ જમ્પ કરી શકે. યે આનાથી મને એટલી ખબર પડી કે આની ઓબ્ઝર્વેશન સ્કિલ્સ ઇન્ક્રીઝ થાય છે, કારણ કે આ જોવે છે કે આ શું છે શું નહીં. મ્યુઝિક પણ પ્લે કરે છે બહુ સુપર રીતે. જો એને આગળ કરતો ને બેટા, આગળ તો મત દીકલા, આગળ થઈને તું પ્લે કરતો જાતે. અત્યારે ટેકાની રેસ્ટ મોડ પર છે, બાકી બહુ જ મસ્ત એ કરે છે.
અને તેની કસરત પણ થાય અને મજા પણ આવે. જમ્પિંગ ટાઈપ છે તો એને સ્વિંગ જેવું પણ થોડુંક ફીલ થાય. પાછળ ટેકો છે ને સેફટી છે, બિકોઝ આઈ એમ હિઝ બાયોલોજીકલ મોમ. તો મને ખબર છે કે કઈ સેફટી સાથે આને પ્લે કરાવવું. યસ, ખબર છે ફર્સ્ટ ટાઈમ મોમ છું, બટ ઇવન ધો હું ઘણું બધું ગૂગલ કરતી હોઉં છું. પેડિસ્ટ્રિયન શું, એને ચાલવું ગમે છે, એને ચલાવી નથી શકતી, બટ થાય એટલે હું કસરત એને આપું છું. ઓબ્ઝર્વેશન્સ આગળ પાછળ મૂકું છું, ઓબ્જેક્ટ્સને, જેથી એ મેક્સિમમ ઓબ્ઝર્વ કરી શકે અને એન્જોય કરી શકે. અને આ જ ઓબ્જેક્ટ ગમી ગયું છે, ખબર નહીં કેમ. એ જોવે છે કે બીજી સાઈડ નથી લટકતું, કેમ ઓનલી વન સાઈડ છે, બટ હું એને આ રાઉન્ડ થાય છે ચેર. સાથે એટલે બેટા અહીંયા તેકો મારી જાતે કરો બેટા, થોડાક આગળ આવતા રહો, થોડુંક આગળ આવ. સો આફ્ટર જમ્પર ટાઈમ અમે આવી ગયા છે થોડીક ઓર મસ્તી કરવા માટે, અને હું અને શિવરાજ હવે કરી રહ્યા છે ડાન્સ કરવાની તૈયારી. શિવરાજને તો ખબર નથી કે ડાન્સ કરવું ગમે છે કે નહીં, પણ વન ઓફ માય ફેવરેટ હોબી કે ફ્રી ટાઈમમાં મને એમ છે કે બસ મ્યુઝિક સાંભળીએ અને થોડુંક બોડીને એક્સરસાઇઝ આપી દઈએ વાયા ડાન્સ. પાછળ જોઈ શકતા હશો તમે, મારા હસબન્ડ કલ્પેશ એ આરામ ફરમાઈ રહ્યા છે, બિકોઝ શિવરાજ આવ્યા પછી એ નાઇટ શિફ્ટ સ્ટાર્ટ કરી છે. સો થાકી ગયેલા છે અને એમને આજે સારું કામ કરેલું છે. એ શું કર્યું છે એ થોડુંક આપણે સિક્રેટ રાખવા દઈએ, બતાવીશું થોડાક દિવસો પછી. સો નાઇટ શિફ્ટ કરીને આવ્યા છે, થોડુંક સારું કામ કરીને આવ્યા છે અને થાકી ગયા છે, અને આજે ફરીથી એમને નાઇટ શિફ્ટ કરવા જવાનું છે. અને કામ પતાવીને તરત જ અમારે કાલે ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે, મેં તમને કીધું હતું, એના માટે નીકળી જવાનું છે. લિપસિંગ કંઈક અલગ જાય છે અને હું કંઈક બોલી રહી છું અલગ, બિકોઝ પાછળ બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક ચાલી રહ્યું છે અને ડેફિનેટલી કોપીરાઇટ આવશે આવશે ને આવશે. એટલે મેં કીધું એને મ્યુટ કરીને આપણે આપણી બકવાસ ચાલુ કરીએ. સો તમને બધાને ખબર જ છે કે અમે લોકો હોલિડેઝ કરવા જઈ રહ્યા છે, બટ હોલિડે કરવા કેમ જઈ રહ્યા છે, કંઈક અલગ રીઝન છે કે એમનેમ જ ફરવા જઈ રહ્યા છે, કોણ કોણ ફરવા આવવાનું છે અમારી સાથે, મળવાનું છે અમારી સાથે, એ બધું જ તમને હું વિડીયો બતાવીશ બનાવીને. સો એક્સાઇટેડ તો હું છું જ, બિકોઝ આફ્ટર લોંગ 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 ટાઈમ અમે બધા જ મળી રહ્યા છે. હવે બધામાં કોણ છે એ જોવા માટે તમારે વ્લોગ્સ જોવા પડશે. અપાર્ટ ફ્રોમ ધીસ હું ઓવર એક્સાઇટેડ એટલે છું બિકોઝ શિવરાજને આજે 108 ડેઝ પૂરા થયા છે. સો અને કાલે એની ફર્સ્ટ ફ્લાઇટ છે ઇન્ટરનેશનલ. સો લોંગ જર્ની છે, બીજી જગ્યાએ મને એમ થાય છે કે એનું કેવું એક્સપિરિયન્સ રહે. આમ તો ટ્રાવેલિંગમાં બહુ ગુડ છે, બહુ એને રડવું નથી આવતું, એને મજા આવે છે, બટ લેટ્સ સી કે હવે એને ફ્લાઇટનું એક્સપિરિયન્સ શું છે. અને થાક તો લાગ્યો છે મને, બટ શું હશું છું. સો થાક તો લાગ્યો છે મને, બટ લેટ્સ સી. અને મેં તમને લોકોને કીધું હતું કે મેં મસ્ત કોસ્ચ્યુમ ઓર્ડર કરાવેલા છે અને એ ડિલેટ થયા હતા, બટ ફોર્ચ્યુનેટલી એ કાલે સવારે જ આજે જ સવારે મને ડિલિવર થઈ ગયું છે. સો એક્સપેક્ટેડ ડેટ કરતાં એમને જલ્દી ડિલિવર કરી દીધું છે. સો આ કોસ્ચ્યુમ મારે બેસ્ટ મેમરી બનાવી છે શિવરાજની ચાઇલ્ડહુડની. સો કોણ કહે છે કે ખાલી છોકરીઓને જ તમે સજાઈ ધજાઈ કરી શકો, નવા કપડાં પહેરી શકો, ડિઝાઇનર કપડાં પહેરી શકો. કાલે મારો સન શિવરાજ પણ યુનિક કોસ્ચ્યુમમાં તમને જોવા મળશે વ્લોગમાં. સો કીપ વોચિંગ માય વ્લોગ, કીપ સપોર્ટિંગ, શો યોર લવ. અને બસ આજ માટે તો આટલું જ છે. પેકિંગ બધું ડન છે, ઘરનું કામ બધું કમ્પ્લીટ છે અને થાક્યા છે જોરદાર. સો ઓડિયો અલગ ચાલતી હશે, લિપસિંગ અલગ ચાલતું હશે તો થોડુંક સમજી જજો. સો બસ અમારી મસ્તી કન્ટિન્યુ રહેશે. આજ માટે આટલું, મળીએ. ગુડ નાઇટ, બાય.